નારદને કહે છે, નારદ, ભગવાન શંકરજીના રૂપ અને સ્વરૂપ અને તેના વિસ્તારનું વર્ણન કરવું એ શબ્દોની સીમા છે નારદ. પણ હે નારદ, આપની આંખો દ્વારા જે આપ જોઈ રહ્યા છો એ બધું જ ભગવાન શિવ અને શક્તિ દ્વારા નિર્માણ થયું છે નારદ. તેથી નારદ, ભગવાન શિવ અને શક્તિ એ જગતના માતા પિતા છે, જગતના રચયિતા છે. નારદ બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી, ત્યાર પછી શું થયું આપ મને કહો. ભગવાન શિવનું પ્રાગટ્ય થયું, આદ્ય શક્તિનું પ્રાગટ્ય થયું. શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થયું, જે જગતના પ્રથમ પુરુષ છે. નારદ કહે, પિતા બ્રહ્મા જગતના પ્રથમ પુરુષ, અતિ સુંદર દિવ્ય પુરુષ જે શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા છે, જેમની સુંદર રૂપ, જેનું સુંદર દિવ્યતાથી ભરેલું સ્વરૂપ, સુંદર શ્રેષ્ઠ જેની આકૃતિ છે, કમલ જેવા જેને નેત્રો છે, મનોહર શ્રેષ્ઠ જેનું રૂપ અને સ્વરૂપ છે, જે શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ છે, જે પહેલા પુરુષ છે. શિવ કોણ છે? શિવ તો આદિ છે, આદિ પુરુષ છે. આદિ પુરુષ દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ, એમનું રૂપ કેવું? નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંજ પદ કંજારુણમ નવકંજલોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંજ પદ કંજારુણમ કંજ પદ કંજારુણમ. પ્રથમ પુરુષના મુખમાંથી શબ્દો પ્રગટ થયા કે હું કોણ છું. આ જગતનો ને વિશ્વનો બ્રહ્માંડનો પહેલો પ્રશ્ન છે કે હું કોણ છું. તબ ભગવાન શિવ અને શક્તિએ કહ્યું છે, નિરાકારમાંથી પ્રગટ થયેલા આદિ પુરુષ, આદિ પ્રકૃતિ. આદિ પુરુષ અને આદિ પ્રકૃતિમાંથી પ્રગટ થયેલા આપ પૂરા વિશ્વમાં વ્યાપેલા રહેશો. તેથી સાંભળો, આ શ્લોક ભગવાન શિવ અને શક્તિ બોલ્યા છે. એકલા શિવ પણ નથી બોલ્યા, એકલા શક્તિ પણ નથી બોલ્યા. એ પ્રથમ પુરુષ આપ આદરથી સાંભળો. સ્વયં શિવ કહે, શક્તિ કહે, વિષ્ણવતી વ્યાપકત્વાતે. પૂરા વિશ્વની અંદર તમે વ્યાપેલા રહેશો, તેથી તમારું નામ વિષ્ણુ રહેશે. જે ભગવાન શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષ છે, જે પહેલા પુરુષ છે. વૈષ્ણવતી વ્યાપકત્વાતે, પૂરા વિશ્વની અંદર તમે ફેલાયેલા, વિસ્તરેલા રહેશો, તેથી તમારું નામ વિષ્ણુ રહેશે. અને સાંભળો, આ નામ તમારું મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. હજી તો સૂર્ય નથી, ચંદ્ર નથી, કોઈ ગ્રહ નથી, કોઈ તારા, કોઈ નક્ષત્ર નથી. એ સમયે ભગવાન શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થયેલા પ્રથમ પુરુષને કહે છે, આ નામ તમારું સૃષ્ટિ સર્જનમાં મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. તેથી સ્વયં શિવ શક્તિ બોલ્યા છે, વિષ્ણવતી વ્યાપકત્વાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ. ભવિષ્યમાં આ તમારું નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે. વર્તમાન યુગની અંદર જોઈએ તો વિષ્ણુ ભગવાન કેટલું મોટું ખ્યાતિ પામેલું. આ વચન ભગવાન શિવ અને શક્તિ આપેલું. પહેલું નામ આપનું વિષ્ણુ રહેશે, અને જગતનું સર્જન થતા નામ ખ્યાતમ ભવિષ્યતિ. અને જેવી રીતે યુગ વીતે, કલ્પ વીતે, તે રીતે અનેક નામોથી આપ પ્રગટ થશો જગતની અંદર. અને ભગવાન શિવ અને શક્તિ કહ્યું છે, બહુન્ય જ્ઞાની નામાની ભક્ત સૌખ્ય ભગવાન શિવ અને શક્તિ કહે છે, બહુન્ય નામી નામાની, અનેક નામોથી જગતની અંદર આપ પ્રગટ થશો. અને સાંભળો, તમારા દરેક નામ ભક્તોના સુખનું કારણ બનશે.
તેથી વર્તમાન યુગની અંદર આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન યુગમાં ભગવાન વિષ્ણુજીના 1000 નામ છે. અને ભગવાન શિવને શક્તિએ કહ્યું હતું આપનું પહેલું નામ વિષ્ણુ રહેશે, આ નામ મોટી ખ્યાતિને પ્રાપ્ત થશે અને યુગે યુગે તમે પ્રગટ થશો અને બહુન્ય નાની નામાની અનેક નામોથી જગતની અંદર તમારું વિચરણ થશે. અને જે કોઈ તમારા નામનો પાઠ કરશે, જે કોઈ તમારા નામનો પારાયણ કરશે, તેને આ જગતના સુખની પ્રાપ્તિ થશે. આ ભગવાન શિવજીએ વચન આપેલું છે. નામ કોઈ ભગવાન વિષ્ણુના ભજે છે અને વરદાન ભગવાન શંકરજીએ આપ્યું છે કે વિષ્ણુ ભગવાનને કોઈ 1000 નામનો પારણ કરે, કોઈ પાઠ કરે તો તેને દુનિયાના દરેક સુખો પ્રાપ્ત થશે. તેથી એવું નથી કહ્યું કે વૈષ્ણવોએ જે વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરે. નર નારી કોઈ પણ મનુષ્ય માત્ર માટે ભગવાન શિવ જે કહ્યું છે, એ વિષ્ણુજી જે કોઈ તમારા નામનું પારણ કરે છે તેને જગતના સુખ પ્રાપ્ત થાય. તેથી વર્તમાન યુગમાં અનેક એવા ભગવાનના ભક્તો હોય છે કે રોજ માટે ભગવાને વિષ્ણુજીને 1000 નામનો પાઠ કરે. અને આપણે રોજ માટે ન કરી શકીએ તો એકાદશી હોય ત્યારે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું, થોડા વહેલા ઊભા થઈ જવું. એકાદશીના દિવસે ન કરી શકીએ તો રામનવમી હોય ત્યારે કરીએ, રામ જન્મદિન નિમિત્તે કરીએ. હમણાં રામનવમી આવશે ચૈત્ર માસની અંદર, ત્યારે આપણે કરીએ. એ પણ ન થઈ શકે જન્માષ્ટમી, ગોકુલ આઠમ, કૃષ્ણ જન્મ સમયે ભગવાન વિષ્ણુજીના 1000 નામનો પાઠ કરી. એ પણ ન થઈ શકે તો જ્યારે જીવનમાં અવસર મળે ત્યારે, અથવા ભગવાન સત્યનારાયણની કથા જ્યારે કરવામાં આવે છે, ભગવાન સત્યનારાયણની કથામાં વિષ્ણુ ભગવાનના એ 1000 નામનો ખૂબ મહિમા છે. પણ 1000 નામનો ભાગ્યે જ કોઈ પારણ કરતા હોય છે. 108 નામ ભગવાન વિષ્ણુજીના બોલી લે છે. ભગવાન સત્યનારાયણની કથામાં કથાનો અનેરો મહિમા છે. પણ કથાની સાથે સાથે ભગવાન શાલિગ્રામની પૂજાની અંદર વિષ્ણુ ભગવાનને 1000 નામનો પારણ કરે છે. આપણે કરી ન શકીએ તો આપણે સાંભળીએ, પણ એક સાથે જો વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ ન થઈ શકે તો રોજ માટે 100 ભગવાન વિષ્ણુના નામનો પાઠ કરો. 10 દિવસે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ થઈ જાય. એ પણ આપણી પાસે સમય ન હોય તો રોજના 50 નામ બોલીએ તો 20 દિવસે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ પૂરું થાય. 50 ભગવાન વિષ્ણુના નામ લેવાનો સમય ન હોય તો રોજ માટે 25 નામ બોલીએ તો પણ 40 દિવસે એ ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ પૂરું થઈ જાય. પણ જે માણસનો ભાવ કોઈ પારણ કરવાનો છે તે માણસ કોઈ પણ રીતે ભગવાન વિષ્ણુજીના 1000 નામનું પારણ કરી શકે છે. અને વિષ્ણુ ભગવાનના જેટલા નામો છે, દરેક નામો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે. અને મહાદેવ જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુને મળે છે ત્યારે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એક અલગ નામથી જ સંબોધિત કરે છે. ક્યારેક નરોત્તમ, પુરુષોત્તમ, સર્વોત્તમ, દેવોત્તમ એવા અલગ અલગ નામોથી ભગવાન વિષ્ણુજીને ભગવાન શંકરજી પોકારતા રહે છે. તેથી વિષ્ણુ ભગવાનના જેટલા નામો છે દરેક નામો ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા છે. તો ક્યારે અવસર મળે તો વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરવું, અથવા પારણ ન કરી શકીએ તો કોઈની પાસેથી પારણ કરાવો અને શ્રવણ કરો. તો સુંદર પવિત્ર ધરા છે, જગદેશ્વર મહાદેવનું સુંદર શિવાલય છે અને જગા બાપાની સુંદર તપસ્થલી છે. તો આપણે સૌ ભગવાન વિષ્ણુના થોડા નામોનું પારણ કરીએ. કારણ કે ભગવાનની કથા જ્યાં થતી હોય ત્યાં એકવાર કોઈ પણ નામ બોલવામાં આવ્યું તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ વાર બોલવાનું ફલ પ્રાપ્ત થાય છે. તો જેટલા નામો બોલી શકાય એટલા બોલીએ. થોડા નામો, 1000 નામોનું તો પારણ ન કરી શકીએ. એમાં ભગવાન વિષ્ણુજીનું પહેલું નામ જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલું છે, જે શંકરજીના મુખમાંથી પ્રાગટ્ય પામેલું છે, આ પહેલું નામ છે. વિષ્ણવે
વિષ્ણવે નમઃ. ઓમ વૈકુંઠાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ વાસુદેવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ પદ્મનાભાય નમઃ. ઓમ માધવાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ ચતુર્ભુજાય. ક્યારેક અવસર મળે તો વિષ્ણુ ભગવાનના નામનું પારણ કરવાનો મહિમા છે, જે વરદાન મહાદેવે આપ્યું છે. જે વિષ્ણુ ભગવાનના 1000 નામનું પારણ કરે છે તેને જગતના સુખ પ્રાપ્ત થાય, તેને દુનિયાના સુખ પ્રાપ્ત થાય. તેથી શિવ ભક્ત હોય કે વિષ્ણુ ભક્ત હોય, અન્ય કોઈ દેવી ઉપાસક હોય, અન્ય કોઈ સંપ્રદાયમાં હોય, સૌ માટે ભગવાન શંકરજી આ વચન આપ્યું છે કે હે વિષ્ણુજી, તમારા નામનો કોઈ પાઠ કરશે, તમારા નામનું કોઈ પારણ કરશે, તેને જગતના સુખ પ્રાપ્ત થશે. આવું ભગવાન શંકરજીએ કહ્યું છે. અને વિશેષ તો એ મહત્વની વાત છે, જે રીતે ભગવાન વિષ્ણુજીના 1000 નામ મહાદેવના મુખમાંથી પ્રગટ થયા છે, એ જ રીતે મહાદેવજીના 1000 નામ ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયા છે. તેથી મહાદેવના ભક્તો માટે વિષ્ણુ ભગવાને કહ્યું છે કે જે રીતે હું ભગવાન શંકરજીનું અર્ચન પૂજન કરું છું, એ જ રીતે ભગવાન શંકરજીની સહસ્ત્ર નામાવલી બોલીને ભગવાન મહાદેવનું પૂજન કરે, તેની સર્વ કામનાઓની પૂર્તિ થશે. તેથી મહાદેવના ભક્તોએ મહાદેવના 1000 નામનું પારણ કરવું. જેટલા જેટલા શંકર ભગવાનના ભક્તો છે તેના માટે શંકર ભગવાનના 1000 નામનો મહિમા છે. અને શિવ મહાપડ અંતર્ગત ભગવાન વિષ્ણુના શ્રીમુખમાંથી પ્રગટ થયેલા ભગવાન મહાદેવના 1000 નામોનો મહિમા છે. એવા અનેક મહાદેવના ભક્તોનું મેં દર્શન કર્યું છે કે રોજ ભગવાન મહાદેવના 1000 નામનું પારણ કરે છે, નિત્ય પારાયણ કરે. સવારમાં પ્રાતકાલ બ્રહ્મુહૂર્તમાં ઉઠી જાય અને સુંદર પવિત્રતાને ધારણ કરી અને ભગવાન મહાદેવના 1000 નામોથી શિવની પૂજા કરે છે, 1000 નામોનો પાઠ કરે, 1000 નામોનું પારણ કરે છે. આપણે રોજ ન કરી શકીએ, દિન પ્રતિદિન નિત્ય ન કરી શકીએ, તો સોમવાર ભૂલવા નહીં જોઈએ. સોમવાર શાંતિ આપનારો, સુમતિ આપનારો છે, સંપત્તિ ને સંતતિ આપનારો, સુખમાં વૃદ્ધિ કરનારો સોમવાર છે. તેથી આપણે સૌ સોમવારનું વ્રત કરતા હોય છે. તેથી ભલે આપણે રોજ ભગવાન શંકરજીને 1000 નામોનું પારણ ન કરી શકીએ, પણ સોમવારના દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો. સોમવારે પણ ન કરી શકીએ તો મહિનામાં એકવાર ત્રયોદશી વ્રત કરે હંમેશા, તાકે તન નહીં રહે કલેશા. ધૂપ દીપ નૈવેદ્ય ચડાવે, શંકર સન્મુખ પાઠ સુનાવે, તો જન્મ જન્મ કે
પાપ ન ચાવે. મહિનામાં એકવાર ત્રયોદશી, જે કૃષ્ણ પક્ષની ત્રયોદશી છે એ મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ છે. શંકર ભગવાનની ઉપાસના વિશેષ પ્રકારે કૃષ્ણ પક્ષમાં વિશેષ હોય છે. અમાવાસ્યા અને દિન ભગવાન શિવજીની વિશેષ ઉપાસના કરવી. અમાસને દિવસે અન્ય લોકો કોઈ કાર્ય કરતા નથી, પણ ભગવાન શિવની પૂજા અર્ચન માટે અમાસ તો શ્રેષ્ઠ છે. અમાસ એ અંધકારથી ભરેલી, અજ્ઞાનતાથી ભરેલી હોય છે, અને શિવ જ્યોતિ છે, જ્ઞાન સ્વરૂપ છે. તેથી જ્ઞાનનો વિસ્તાર થાય છે, જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. અહીંયા પણ આ ઉદાસી આશ્રમ અમાસને દિવસે વિશેષ પ્રકારે ભગવાન મહાદેવનો યજ્ઞ કરવામાં આવે છે. વિશેષ પ્રકારે મહાદેવના ભક્તો સૌ એકત્ર થાય છે. આશ્રમની સંપૂર્ણ જાણકારી, માહિતી મારી પાસે સંપૂર્ણ નથી, પણ મને કાલે અમારા એક પોલીસ ઓફિસર કહેતા હતા કે અમાસને દિવસે અહીંયા રુદ્રાભિષેક થાય, હોમાત્મક યજ્ઞ થાય છે. કેટલી સારી વાત કહેવાય છે. મહિનામાં એકવાર ભગવાન મહાદેવજીના 1000 નામનું પારણ કરીએ. ત્રયોદશી જે વ્રત કરે છે તેના જીવનના દરેક દુઃખોનો અસ્ત થાય છે. મહિનામાં એકવાર તો કરી શકીએ. અને વિશેષ પ્રકારે મહાદેવના ભક્તોએ પ્રદોષ પૂજા કરવી. ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય ને બંને તિથિનું મિલન થતું હોય, તેને પ્રદોષ કહેવાય છે. પ્રદોષ સમયે જે ભગવાન શંકરજીનું પૂજન, અર્ચન, દર્શન, સ્મરણ કરે છે તે પોતાના જીવનના દરેક દોષોમાંથી મુક્ત રહે છે. તેથી પ્રદોષ પૂજા વિશેષ પ્રકારે, પ્રદોષની અલગ અલગ માન્યતા છે. એક માન્યતા એવી છે કે ભાઈ ત્રયોદશી પૂર્ણ થતી હોય, ચતુર્દશીનો પ્રારંભ થતો હોય, એ સમય, એ અવધિમાં, એ સમયની વિશેષ પ્રકારે મહાદેવની પૂજા કરવી. પંચાંગની અંદર એ સમય લખેલો કે ભાઈ એટલા સમયથી એટલા સમય સુધી પ્રદોષ કાળ છે, આ સમયની અંદર ભગવાન શંકરજીની વિશેષ પ્રકારે પૂજા કરવી. એ બધું યાદ ન રહે તો કૃષ્ણ પક્ષની ત્રયોદશી હોય ત્યારે સંધ્યા સમયે ભગવાન શિવજીનું દર્શન, પૂજન, અર્ચન અથવા ભગવાન શિવનું સ્મરણ કરવું એ પણ પ્રદોષ પૂજા કહી શકાય છે. અલગ અલગ મતમતાંતર છે. એ પણ ન થઈ શકે તો ત્રયોદશી કૃષ્ણ પક્ષની પ્રાતકાલ બ્રહ્મુહૂર્તમાં ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શંકરજીનું પૂજન કરવું અથવા ભગવાન શંકરજીનું સ્મરણ કરવું, ભગવાન શિવજીની અર્ચન પૂજન કરવું. શુક્લ પક્ષની દ્વિજ એ દિવસના 5:30-6 વાગે જેનું દર્શન થાય છે. પણ કૃષ્ણ પક્ષની જે દ્વિજ છે સવારમાં બ્રહ્મુહૂર્તમાં દર્શન થાય છે. તેથી કૃષ્ણ પક્ષની ત્રયોદશીમાં સવારમાં બીજ ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવનું વિશેષ પ્રકારે પૂજન કરવું. અને જો મહાશિવરાત્રિના દિવસે ચંદ્ર દર્શન થાય તો એ ચંદ્ર દર્શન નથી, શિવ દર્શન માનવું. કારણ કે મહાશિવરાત્રિના દિવસે સવારમાં બીજ ચંદ્રનું દર્શન કરવું એ અતિ મંગલ અને શુભ છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીનું સાક્ષાત સ્વરૂપ ચંદ્ર દર્શન, જે બીજ ચંદ્રનું દર્શન થયું હતું, આજે અત્યારે ટેલિવિઝનમાં જો તો એ મહાશિવરાત્રિના દિવસે જે આ વર્ષે જે ચંદ્ર દર્શન થયું હતું એ સમયે વિશેષ પ્રકારે ભગવાન શિવજીનું પૂજન અર્ચન કરવું. કારણ કે શુક્લ પક્ષની દ્વિજ એ 6, 6:30, 7 વાગે દર્શન થાય તેનું, પણ કૃષ્ણ પક્ષની જે બીજ હોય છે તેનું દર્શન સવારમાં થાય છે. અને ચંદ્રની ઉપસ્થિતિમાં ભગવાન શિવની વિશેષ પૂજા કરવી એ પણ પ્રદોષ પૂજાની ગણના થાય છે. એ કાંઈ ન થઈ શકે તો વર્ષ 12 મહિને એકવાર રાજ્યથી મહારાજ્યથી જે દરેક વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત છે જે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવજીના 1000 નામનું પારણ કરવું. અન્ય કોઈ સ્તોત્રનો પાઠ આપણે તો થઈ શકે ન થઈ શકે. વિશેષ પ્રકારે ભગવાન શિવજીની પૂજા, અર્ચન, દર્શન આપણાથી થાય કે ન થાય, પણ મહાશિવરાત્રિ હોય ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજીના મુખમાંથી પ્રગટ થયેલા જે મહાદેવના 1000 નામો છે તેનું પારણ કરવું. ભલે એ પણ ન થઈ શકે તો જીવનમાં એકાદી વાર સમય કાઢીને ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુ સ્વયં કહે છે, જે કોઈ મારા મુખમાંથી પ્રગટ થયેલા મહાદેવજીના જે 1000 નામોથી ભગવાન શિવનું જે હું પૂજન કરું છું એ નામોનું જે કોઈ પારણ કરે છે
તેની દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવું ભગવાન વિષ્ણુજીનું વચન છે. તેથી મહાદેવના ભક્તોએ જ્યારે પણ જીવનમાં અવસર મળે ત્યારે ભગવાન મહાદેવના 1000 નામોનો પાઠ, શિવ મહાપુરાણ ગ્રંથની અંદર તેનો અદ્ભુત મહિમા છે. મેં તો બહુ થોડા શબ્દોમાં અલ્પીકરણ કરીને આપના સમક્ષ કહેવાનો પ્રયાસ કરું છું. તો જે રીતે વિષ્ણુ ભગવાનના નામોનું પારણ થાય એવી રીતે મહાદેવના નામોનું પણ પારણ થઈ શકે છે. મહાદેવના 1000 નામ બોલીને શિવની પૂજા પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલી શિવજીને બિલોપત્ર અર્પણ કરી શકાય છે. મહાદેવના 1000 નામ બોલી શિવજીને જલાભિષેક પણ કરી શકાય છે. અને કાંઈ ન કરી શકો તો ભગવાન શંકરજીના 1000 નામ બોલી ભગવાન મહાદેવને નમસ્કાર કરી શકાય છે. અને એ પણ ન થઈ શકે તો ભગવાન શિવ સન્નિધો ભગવાન મહાદેવના સામે બેસીને ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ કરવું, 1000 નામનો પાઠ કરવો. વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવનું પહેલું નામ પ્રગટ થયું છે. આ એ થોડા નામોનું પારણ કરીએ, કારણ કે શિવ સ્થાન છે. આ ભગવાન મહાદેવનું સુંદર શિવાલય છે. દિવ્યથી ભરપૂર ભગવાન મહાદેવનું શિવલિંગ છે. અતિ દર્શનીય છે. સુંદર શિવસ્થલી છે. શિવ તપસ્થલી છે. પહેલું નામ ભગવાન વિષ્ણુજી મહાદેવનું બોલ્યા છે. જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં એકવાર નામ બોલવામાં આવે તો એકમ વા કોટી ગુણિતમ. અહીંયા તમે કથા સ્થળની અંદર એકવાર સ્તોત્ર બોલો તો 1000 વખત સ્તોત્ર બોલવાનું પુણ્ય પ્રાપ્ત થાય. કોઈ ભગવાન મહાદેવનું એકવાર એક નામ બોલીએ તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર બોલવાથી 1 કરોડ ગુણો પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી 1000 નામો તો આપણે એક સાથે ન બોલી શકીએ, કારણ કે કથાનો કોઈ સમયની અવધિ હોય છે. એ સમયની અંદર ભગવાનની કથાઓ કહેવાની હોય છે. તો થોડા નામ જે ભગવાન વિષ્ણુજી દ્વારા પ્રગટ થયેલા છે. પહેલું નામ શિવાય નમઃ. ચંદ્રાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ઘોરાય નમઃ. ભગવાન વિષ્ણુજીએ મહાદેવના 1000 નામો બોલી અને ભગવાન શંકરજીને એક નામ સાથે એક કમલ પુષ્પ અર્પણ કર્યું. જે વિષ્ણુ ભગવાનની ભક્તિ જગ પ્રસિદ્ધ ભક્તિ છે. હરિસ્તે સહસ્રમ કમલ બલિમાદાય, 1000 કમલોની બલિ અર્પણ કરે છે. બલિનો અર્થ છે આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું. એવો બલિ શબ્દનો અર્થ થાય છે.
બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કોઈ હિંસા કરવી, કોઈ જીવ હત્યા કરવી, એવો બલિ શબ્દનો અર્થ. બલિ શબ્દનો અર્થ ભગવાનને અર્પણ કરવું, ભગવાનને સમર્પિત કરવું. વિષ્ણુ ભગવાન રોજ રોજ 1000 કમળ એકત્ર કરે, મહાદેવનું એક નામ બોલે અને ભગવાન મહાદેવને એક કમળ અર્પણ કરે. આવી રીતે નિત્ય નિત્ય ભગવાન વિષ્ણુજી શિવનું પૂજન કરે. ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનની ભક્તિની પરીક્ષા કરવા માટે વિષ્ણુ ભગવાનજી 1000 કમળ લઈને બેઠા છે, એક કમળ ભગવાન મહાદેવજી લઈ લે છે. વિષ્ણુ ભગવાન શંકર ભગવાનનું પૂજન કરે છે, એક કમળ ઓછું પડ્યું છે. હવે શું કરવું? પહેલા તો વિચાર કર્યો કે ભાઈ ઊભા થઈ અને બીજું કમળ લઈ આવું, કોઈને કહું. પણ શિવ પૂજાના બધા જ આવા કઠિન નિયમો છે. મહાદેવની પૂજા કરતા ઊભા ન થવાય, મહાદેવની પૂજા કરતા બોલાય નહીં, ઘણા બધા કઠિન નિયમો મહાદેવની પૂજા માટે છે. તે વિષ્ણુ ભગવાન દરેક નિયમોનું નિર્વાહન કરે છે. વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે શું કરું? ભગવાન મહાદેવની પૂજા ખંડિત ન કરાય, ઊભા ન થવાય, બોલાય નહીં, કોઈને કહેવાય નહીં. હવે શિવની પૂજા પૂર્ણ કરવા માટે મારે શું કરવું જોઈએ? પ્રથમ તો ભગવાન વિષ્ણુજીએ વિચાર કર્યો કે કરકમલ એક હાથ લઈ અને ભગવાન વિષ્ણુજીને ભગવાન શિવજીને અર્પણ કરું. વિષ્ણુ ભગવાન પણ 2 હાથ છે તો એક હાથ અર્પણ કરું તો એક હાથથી કઈ રીતે પૂજા કરી શકું? બીજો વિચાર આવ્યો કે ચરણ કમલ 2 પગ છે, એમાંથી એક પગ કમલ સ્વરૂપ તરીકે ભગવાનને અર્પણ કરું તો એક પગથી કેવી રીતે હું ચાલી શકું? અંતે ભગવાન વિષ્ણુના ચિંતનથી એક નિર્ણય લેવાનો કે મારી પાસે 2 આંખો છે, એમાંથી એક આંખથી ચાલી જાય. વ્યવહાર કરવામાં કોઈ બહુ જ બદલાવ ન આવી શકે. તેથી ભગવાન વિષ્ણુજી શિવજીનું પૂર્ણ પૂજન કરવા માટે ભગવાન વિષ્ણુજી પોતાનું નેત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે છે. અને એ વાત પુષ્પદંત મહારાજ પોતાના સ્તોત્રની અંદર વર્ણવ્યું. મહાપડા ગ્રંથની અંદર તો બહુ મોટું વ્યાખ્યાન છે, બહુ મોટું સુંદર ચરિત્ર છે જે ભગવાન પુષ્પદંત મહારાજ ગાયું. હરિ સ્ત્રી સહસ્રમ 1000 કમલ એકત્ર કરીને શિવજીની પૂજા કરે છે. અને આ વિશ્વની અંદર મહાદેવના ભક્તોમાં કોઈ પહેલા મહાદેવના ભક્ત હોય તો શ્રી હરિ ભગવાન વિષ્ણુ છે. વિષ્ણુથી શ્રેષ્ઠ શિવ ભક્તિ કોણ કરી શકે? તેથી વિષ્ણુ ભગવાનને શિવ ભક્તોમાં શિરોમણી માન્યા છે. આમ તો ભગવાન મહાદેવજીએ રામજીને પણ કહ્યું કે રામ, તમે મારા દરેક ભક્તોમાં તમે શિર મુકુટ રહેશો. અને એ જ વચન ભગવાન શંકરજીએ દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીને પણ કહ્યું કે કૃષ્ણજી, તમે પણ દરેક શિવ ભક્તોમાં શિરોમાન્ય રહેશો, તમે શ્રેષ્ઠ રહેશો. એવી રીતે દેવતાઓની અંદર ભગવાન વિષ્ણુજી મહાદેવના ભક્તોમાં અગ્રગણ્ય છે, શ્રેષ્ઠ ને પહેલા મહાદેવના ભક્ત છે. હરિ શ્રી સહસ્રમ કમલવલિમાદાય પદયો. ભગવાન શિવજીના ચરણોમાં 1000 કમલોની બલિ અર્પણ કરી છે. યદેર્ઘો નેતસ્મિન નિજમુદહર નેત્ર કમલો ગતોર્ભક્ત્યુદ્રેક પરિણતિ વસોચક્રવપુષા ત્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતાં ત્રિપુરહર જાગર્તિ જગતાં. सहस्त्र कमल में हो रहे धारी किन्हीं वृक्षा तब ही पुरा. एक कमल प्रभु राखे जोई कमल नयन पूजन सहस होई. कठिन भक्ति देखी प्रभु शंकर भये प्रसन्न दी चितवर. કેવું વરદાન આપ્યું? ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ. ભગવાન વિષ્ણુ શયન કરે છે, પરંતુ મહાદેવનું આપેલું ભક્તિ ચક્ર જાગૃત રહે છે. એ છે ભગવાન શિવજીની ભક્તિનું ચક્ર, જે ભગવાન સ્વયં શ્રી હરિની પણ રક્ષા કરે છે
અને જે ભગવાન શિવ અને હરિના ભક્તો છે તેની પણ ભગવાન મહાદેવજી રક્ષા કરે, જેને ભક્તિ ચક્ર કહ્યું છે, સુદર્શન ચક્ર જેને કહે છે, ચારો તરફથી રક્ષા આપણા સૌની રક્ષા કરે છે. એસે ભક્તિ ચક્ર. વિદ્વાનો એ ભક્તિ ચક્રને સુદર્શન ચક્ર કહે. સુદર્શન ચક્રનો અલગ અલગ મહિમા છે. ભગવાન વિષ્ણુજી ધારણ કરે છે એ પણ સુદર્શન ચક્ર છે, કારણ કે ભગવાન શંકરજી શસ્ત્ર વિદ્યા પણ આપવામાં ભગવાન શિવજી પૂર્ણ છે, અને ભગવાન શંકરજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે. જેને શાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી હોય તેને પણ ભગવાન મહાદેવની ભક્તિ કરવી, અને જેને શાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરવી તેને પણ ભગવાન મહાદેવની ઉપાસના કરવી. ભગવાન શિવ એક એવા દેવતા છે કે દરેક વિદ્યાઓને આપનારા છે. વિદ્યાર્થે લભતે વિદ્યા, ધનાર્થે લભતે ધનમ, પુત્રાંથે લભતે પુત્રાન, મોક્ષાંથે લભતે ગતિમ. જેના મનમાં જે કાંઈ ઈચ્છા હોય, જે કાંઈ કામના હોય એ ભગવાન મહાદેવ આપી શકે છે, ભગવાન શંકરજી આપી શકે છે. તેથી ભગવાન વિષ્ણુજીને ચક્ર આપ્યો છે, સુદર્શન ચક્ર. વિદ્વાનોનો સુંદર સુંદર મત છે. ભગવાન મહાદેવજી વિષ્ણુને એવું વરદાન આપ્યું, એવું વચન આપ્યું છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં દરેક સુંદરતાને નિર્માણ પામે છે. વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી, સુદર્શન, ચારો તરફ સુંદર દર્શન. વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. આવી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને દ્રષ્ટિ આપે છે. બીજો વિદ્વાનો અર્થ એવો કરે છે કે ભગવાન વિષ્ણુજીને મહાદેવે એવી દ્રષ્ટિ આપી છે કે આ જગતમાં વિષ્ણુજીને બધું સુંદર જ દેખાય છે. અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ આવી હોય છે કે દરેક માણસ ગુણગ્રહી હોય છે, કોઈ પણ જગ્યાએ સારું જોવે છે, કોઈ જગ્યાએ નબળું જોવે જ નહીં. એને કોઈની ભૂલ કાઢવાનો પ્રયાસ ના કરે, કોઈની ભૂલ કરી હોય તો ભૂલ ઢાંકવાનો પ્રયાસ કરે. ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને આવું સુંદર વચન અને વરદાન આપ્યું છે. તેથી ત્રણયમ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતા. વિષ્ણુ ભગવાન શયન કરે, જગત શયન કરે છે, પણ ભગવાન મહાદેવનું આપેલું ચક્ર હંમેશા માટે જાગૃત રહે છે, તેને ભક્તિ ચક્ર કહ્યું છે. તેથી ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની, શિવજીના 1000 નામોથી પૂજા કરવી, જે ભગવાન વિષ્ણુએ વચન આપેલું છે. ભગવાન વિષ્ણુજીએ મહાદેવને પૂછેલું કે મહાદેવજી આપ મને કહો, મનુષ્ય જીવનની દરેક કામનાઓની પૂર્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? ભગવાન મહાદેવ અને વિષ્ણુજીનો સુંદર સંવાદ શિવ મહાપડ અંતર્ગત છે. અને સંપૂર્ણ શિવ મહાપણ દેવલિપિ દેવભાષા સંસ્કૃતમાં છે. આ શ્લોક વિષ્ણુ ભગવાન બોલ્યા છે. એ શૃણવંતી સદા ભક્તિયા. વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો છે ત્યારે મહાદેવે જવાબ આપ્યો છે. વિષ્ણુ ભગવાને કહ્યું કે મહાદેવ આપ મને કહો, આપના ભક્તો હોય કે મારા ભક્તો હોય, તેને દુનિયાની દરેક સિદ્ધિ મેળવવી હોય અને જીવનની કામનાઓની પૂર્તિ કરવી હોય તો મહાદેવ આપ કહો, મનુષ્ય માત્રે શું કરવું જોઈએ? ત્યારે શંકર ભગવાન વિષ્ણુજીને કહે, સાંભળો શ્રી હરિ, એ શૃણવંતી યે શૃણવંતી સદા ભક્ત્યા સિદ્ધિ સ્યાગનપાયિની. જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી મહાદેવના નામોનું જે પ્રગટીકરણ થયું છે એ દરેક સિદ્ધિ આપનારો છે, બુદ્ધિ આપનારો છે, દરેક કામનાને પૂર્ણ કરનાર છે. તેથી સ્વયં ભગવાન શંકરજી બોલ્યા, આ મહાદેવનું વચન છે. કામાનાં સકલાનાં ચ પ્રસાદાન મમ સુવ્રતા. પ્રસાદાન મમ સુવ્રતા. ભગવાન મહાદેવજી વિષ્ણુને કહે છે સુવ્રતા. એ શ્રી હરિ ભગવાન વિષ્ણુનું નામ છે, જે ભગવાન મહાદેવના મુખમાંથી પ્રગટ થયું છે. હે સુવ્રતા. સુવ્રતા કોને કહેવાય? જે શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રતો કરે છે, જે ભગવાનની સાત્વિક ઉપાસના કરે છે, જે સાત્વિક સાધના કરે છે. વિષ્ણુ એક એવા દેવ છે જેને સતોગુણી સાધના કરે છે. કારણ કે સાધનાના 3 માર્ગો છે. એક રજોગુણી સાધના હોય છે, એક સતોગુણી સાધના હોય છે, અને એક તામસતા ભરેલી સાધના હોય છે. કોઈનું અહિત કરવું, કોઈનું ખરાબ કરવું, કોઈનું મારણ કરવું,
એ તમોગુણી સાધના હોય છે. વિષ્ણુ એ સાધના ન કરે. તેથી ભગવાન મહાદેવજીએ કહ્યું, હે સુવ્રતા, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વ્રત કરનારા હે વિષ્ણુજી, અને દરેક પ્રત્યે ઉત્તમ અને શ્રેષ્ઠ ભાવ રાખનારા હે વિષ્ણુજી, જે મનુષ્ય પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોથી મારી પૂજા કરે, તેની દરેક કામનાની હું પૂર્તિ કરીશ. તેથી વિષ્ણુ ભગવાનનું નામ એક સુવ્રતા છે, જેને શ્રેષ્ઠ વ્રત પ્રિય છે, જેને સતોગુણી સાધના પ્રિય છે. અને જીવનમાં સુખી થવું હોય તો સતોગુણી સાધના કરવી.